વડોદરાના અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજરોજ કમાટી બાગ ખાતે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે વડોદરાના માનનીય મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી, જેમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સાંસ્કૃતિક સમિતિના વર્ષાબેન વ્યાસ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા, દમણ શાખાના અધિકારી મંગેશ જયસ્વાલ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવે તથા કોંગ્રેસ પ્રમુખના ઋત્વિક જોશી, વિપક્ષ નેતા ચંદ્રકાંત ભત્તુ, કાઉન્સિલરો તથા વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તમામ લોકોના હસ્તે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આજે શ્રી છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ જયંતિનો અવસર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પોતાના એક વક્તવ્યમાં કહ્યું હતું કે તેમની પોતાની સાથે સાથે કરોડો લોકો જેને પોતાના આરાધ્ય દેવ માને છે એવા શ્રી છત્રપતિ શિવાજી મહારાજ, જેમણે હિન્દવી સ્વરાજ્યની સ્થાપના કરી હતી, મરાઠી પ્રજામાં રાષ્ટ્રપ્રેમ, સ્વધર્મ અને સ્વદેશીની ભાવનાને તેમને ઉત્કટ બનાવી હતી। તેઓ નીડર, સાહસિક, ચતુર, શક્તિશાળી, ધર્મપ્રેમી અને કાર્યદક્ષ રાજવી હતા। તેમણે અષ્ટમંડળની સ્થાપના કરી હતી। નૌસેનાના રચયિતા કહેવામાં આવે છે। તેમની ધાર્મિક નીતિ ખૂબ જ ઉદાર હતી। તેમણે કદી મુસ્લિમ ધર્મની નિંદા કરી ન હતી, તો કદી પોતાના કાર્યકાળ દરમિયાન ક્યારેય કોઈ પણ મસ્જિદ તોડી ન હતી। તેમનો પોતાનો એક અંગત સચિવ જે મુસ્લિમ હતો, તેને રોજની પોતાની નમાઝ પડવા માટે દૂર સુધી ન જવું પડે તે માટે શ્રી છત્રપતિ શિવાજી મહારાજે નજીકમાં તેમને મસ્જિદ પણ બંધાવી આપી હતી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ વડોદરા શહેરના સયાજી બાગમાં આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે। આજ રોજ આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ, પૂર્વ મેયર અને સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશભાઈ સોની, સાથી પક્ષના નેતા શ્રી ચંદ્રકાંતભાઈ ભત્તુ, મારા સૌ સાથી સભાસદશ્રીઓ, મોટી સંખ્યામાં મરાઠી સમાજના લોકો, સ્થાનિક લોકો સૌએ સાથે મળી અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી, હૃદયાંજલિ અર્પણ કરી।